નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે જનરલ હોસ્પિટલ આણંદ ખાતે લેબોરેટરી ટેકનિશિયનની ભરતી જાહેર કરવામાં આવેલ છે. આપની સ્ક્રીન પર જે અત્યારે જોઈ રહ્યા છો તે છે જનરલ હોસ્પિટલ આણંદ ખાતે જે ART વિભાગ છે તેમાં લેબ ટેકનિશિયનની જગ્યા છે. માસિક વેતનથી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત સેવાઓ મેળવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 22/5 થી 31/5 સુધી ફક્ત પોસ્ટ મારફતે જ રજિસ્ટર AD થી અરજી સાથે તમામ ડોક્યુમેન્ટ, માર્કશીટ, ડિગ્રી સર્ટી, કોમ્પ્યુટર સર્ટી, ત્યારબાદ અનુભવનું સર્ટી જેવા સહિત મોકલવાના રહેશે. સદર જગ્યાનું મૌખિક ઇન્ટરવ્યૂ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારને ટેલિફોનિક જાણ કરી જનરલ હોસ્પિટલ આણંદ ખાતે બોલાવવામાં આવશે, જેમાં અરજદારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે. પસંદગી માટે NACO ન્યૂ દિલ્હી દ્વારા નક્કી થયેલ જે TOR છે તેમજ માર્ગદર્શિકા માન્ય ગણવામાં આવશે. જગ્યાનું નામ લેબ ટેકનિશિયન. ભરવાની જગ્યાની શૈક્ષણિક લાયકાત વાત કરવામાં આવે તો જગ્યા છે 1 BSc in MLT DMLT કોર્સ ડ્યુરેશન ઓફ 2 years અને એક્સપિરિયન્સ 2 વર્ષનો હોવો જોઈએ. ત્યારબાદ ઇચ્છનીય લાયકાત છે MSc MLT 1 year એક્સપિરિયન્સ. ન્યૂનતમ અનુભવ લાયકાત પછી 2+ કાર્ય અનુભવ તેમજ કોમ્પ્યુટર કૌશલ્ય માટે માન્ય યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા માન્ય સંસ્થાઓમાંથી કોમ્પ્યુટર કોર્સ, ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારોને માન્યતા મૂલ્યાંકન ઇચ્છનીય છે. તો આ હતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ આણંદ, જિલ્લો આણંદ ખાતેની ભરતી. આવી જ ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.